એણે કીધું આઈ એમ ડન વિથ યુ. He just left. અત્યારે શાંત થઈ જાય. શાંત થઈ જાય. હર્ષ મારા ડેડીની વાઈફે મને મારા ડેડીથી અલગ કરી. પ્રીતિજે મને એનાથી અલગ કરી. મને સાવ દૂર જ કરી નાખી. હું સાવ એકલી થઈ ગઈ હર્ષ. હું સાવ એકલી થઈ ગઈ. મારું હવે કોઈ નથી. મારે નથી જીવવું. મારે હવે નથી જીવવું. અત્યારે શાંત થઈ જાય. મારી લાઈફમાં હવે કોઈ નથી. શાંત રહે. ચૂપ. જતી જતો રહો. જતો જો મારી જોડે કેમ આવું કર્યું હશે. બસ જતો જતો રહો. Just left me. Everything is ended. હે સોમનાથ દાદા, તમે મને હંમેશા સદબુદ્ધિ જ આપી છે, પણ હું જ કાયમ ઇડિયટ જેવું વર્તન કરું છું. મારે ક્યારેય કોઈની સામે ખોટું નથી બોલવું હતું, પણ શું કરું, મારી સામે પરિસ્થિતિ જેવી આવી જાય છે. એટલે હું કંઈ મારો બચાવ નથી કરી રહી, પણ તમે તો જાણો જ છો ને, માણસ સામે જેવી પરિસ્થિતિ આવે એ પ્રમાણે વર્તતો હોય છે. નથી ઊંઘવું મારે. હા, બેસી જાય. હર્ષ સુઈ જા. મને નથી જોવું ને. સુઈ જા. એની સાથે કેમ આવું? હર્ષ તું અહીંયા રહે છે. તું ના જતો ક્યાંય. તો સુઈ જા, હું બહાર જ ઉભો છું. હા, સુઈ જા. તું અહીંયા જ રહે. બધા મને છોડીને જતા રહ્યા. હવે તું ના જઈશ મને છોડીને. તું સુઈ જા, હું અહીંયા જ છું. હા, તું સુઈ છે જા. ને અહીંયા. હા તું અહીંયા રહેજે. હા. તારે નથી જ રહેવું ને મારી પાસે, તો મને જવા દે. હું જાઉં છું. નેહા, ક્યાં જાય છે? મને જવા દે. પણ ક્યાં જઈશ અત્યારે? હું ગમે ત્યાં જઈશ. મને જવા દે. નેહા, મારી વાત સાંભળ. મને છોડ. ત્યારે સુઈ જા અહીંયા. શાંત થા. મારે જવું છે. મને જવા દે. સારું, સવારે જઈશ. મને છોડ. અત્યારે સુઈ જા અહીંયા. નેહા પ્લીઝ, મારી વાત સાંભળ ને, સુઈ જા. મને જવા દે. મેં એમની સાથે પણ બહુ ખોટું વર્તન કર્યું છે. જે માણસ ઉપર મને મારા કરતાં પણ વધારે ભરોસો છે, મેં એની ઉપર જ શંકા કરી. ના ના ભગવાન, આ તો મારી બહુ મોટી ભૂલ કહેવાય ને. તમારે આના માટે મને જે સજા આપવી હોય આપો, હું ભોગવવા માટે તૈયાર છું. નેહા, 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 ભાનમાં આવ. હર્ષ નેહા, આ સમયે દીવો ઓલવાઈ ગયો. મમ્મી કહે છે કે દીવાનું ઓલવાઈ જવું અપશકુન કહેવાય. નેહા, હર્ષ સાંભળ મારી વાત. મારે કઈ નથી સાંભળવું. નેહા પ્લીઝ.
સોમનાથ દાદા, મને મારા પ્રેમ ઉપર પૂરો વિશ્વાસ છે. એને કોઈ નહીં તોડી શકે, તમે પણ નહીં. હર્ષ, કાલે રાત્રે આપણી વચ્ચે જે પણ થયું એના માટે આઈ એમ રિયલી સોરી. તું શું કામ સોરી કહે છે? નહોતું થવું જોઈતું. સચ અ લૂઝર યાર. મેં મારી મુસીબતમાં તને પણ ફસાવી દીધો. હું સમજતી હતી કે હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું અને Yeah. Don't be so hard on yourself. તું ડિસ્ટર્બ હતી અને ઉત્તરાંક હતી. કેસરને મારા ઉપર કેટલો બધો વિશ્વાસ હતો અને મેં એનો વિશ્વાસઘાત કર્યો. Yeah. આપણા માટે આપણી ફ્રેન્ડશિપ મહત્વની હતી. અને એ કાયમ રહેશે. હર્ષ, પણ હવે આપણી પાસે એક જ ઉપાય છે. સમય અને અંતર. આનો મને એક જ રસ્તો દેખાય. એક્સેપ્ટેડ. પૂછીશ નહીં આ શું છે? આઈ નો. રેઝિગ્નેશન લેટર. અમે સાંભળ્યું છે કે અર્જુનભાઈના ટાયરની હવા નીકળી ગઈ છે. હવે જો તારી હવા અમે કેવી રીતે કાઢીએ છીએ? ભાભી પ્લીઝ મને જવા દો. કેવી રીતે જઈશ? ગેટને તો તાળું માર્યું છે. ભાભી મને ચાવી આપો, હું તાળું ખોલી દઉં. ઠીક છે, તું માંગે છે તો તને આપી દઈએ. આજ સુધી અમે તારી કોઈ વાત માની છે તો અમે માનીશું. ભાભી પ્લીઝ મને જવા દો. એટલી બધી શું ઉતાવળ છે? ક્યાં જવું છે? એક્ઝામ આપવા. ઓહ, હવે ફાલતુ એક્ઝામ આપવાની કોઈ જરૂર નથી. ચાલ, અહીંયા ઊભા ઊભા જ અમે તારી પરીક્ષા લઈએ છીએ. એ પરીક્ષામાં પાસ થઈને બતાવ. તારો પ્રશ્ન છે કે આ દરવાજા ઉપર જે તાળું લગાવ્યું છે એ તાળું ખોલીને તું બહાર કેવી રીતે જઈશ? જવાબ આપ. ભાભી હું તમને બહુ જ પ્રેમથી કહી રહી છું કે મને જવા દો. આ બધું તમને નથી શોભતું. છા, અમને ધમકી આપે છે? ચાલ મને એમ કે બહાર કેવી રીતે જઈશ? ગેટ કૂદીને જઈશ કે પછી તાળું તોડીને જઈશ? બોલ. હવે અમારે પણ જોવું છે કે તું કેવી રીતે જાય છે. જઈને બતાવ. શું થયું? ગભરાઈ ગઈ? કઈ હેલ્પ જોઈતી હોય તો કહેજે. હા, અમે તને હેલ્પ કરીશું. હા, શું કરે છે તું? તાળું ખોલો છો કે પછી? દૂર દૂર રાખ અમારાથી. કહ્યું ને એક વાર દૂર રાખ. પહેલા તાળું ખોલો પછી દૂર કરી દઈશ. ખોલો. કહ્યું ને એક વાર. આ શું કહે છે તું?
મગજ તો ઠેકાણે છે ને તારું? ના બિલકુલ નથી. તાળું ખોલો. હા હા ખોલું છું. ખોલું છું. લે જા હવે અહીંયાથી જા. અરે એમ કે પહેલા મને ઓલ ધ બેસ્ટ કહો. હું તને કઈ નથી કહેવાની. છો કે નહીં? ઓકે કહું છું. ઓલ ધ બેસ્ટ. વેરી ગુડ. ગોડ. તને આ ભારે પડશે. શું બોલ્યા? કઈ નહીં. જા તું અહીંયાથી. ભાભી, જેને જિંદગીનો માર ખાધો હોય ને એને બીજા કશાથી ડર નથી લાગતો. તમે તમારો હિસાબ કરો, હું મારી એક્ઝામ આપીને આવું. કાલે જે કંઈ થયું નહોતું થવું જોઈતું, પણ એના કારણે હું આપણી ફ્રેન્ડશિપ ખરાબ નહીં થવા દઉં. અને એના માટે મારું રાજગઢ જવું જરૂરી થઈ જાય છે, અને એ જ બેસ્ટ થિંગ છે. બસ મને ચિંતા એ વાતની જ છે કે કેસરને કેવી રીતે ફેસ કરીશ. ચાવી અહીંયા મૂકી છે. હાઉસકીપિંગને કહી દેજે કે ઘર લોક કરી દે. મેં અહીંયા કહી જ દીધું છે કે હું આ ક્વાર્ટર છોડીને જઈ રહ્યો છું. ત્યાં તારું ધ્યાન રાખજે. જ્યારે મને તારી જરૂર હતી ત્યારે તે મારી બહુ જ મદદ કરી, પણ જ્યારે ત્યારે મારી જરૂર છે ત્યારે તારી મદદ કરવાના બદલે. ઇટ્સ ઓકે હર્ષ, ઇટ્સ ઓકે. મને ખબર નથી, પણ જો દુનિયામાં અગર ભગવાન હોય અને મેં ક્યારેય પણ કોઈ સારા કર્મો કર્યા હોય તો મને જલ્દીથી જલ્દી એની પાસે બોલાવી લે ને મને મુક્ત કરે આ જીવનમાંથી. હું આ ગિલ્ટ સાથે કેવી રીતે જીવીશ? યાર, તારે કોઈ પણ ખોટું પગલું ભરવાની જરૂર નથી, પ્લીઝ. ડોન્ટ વરી, હું સ્યુસાઇડ નહીં કરું. જોકે એ સજા મારા માટે બહુ સરળ બની જશે, પણ હવે મારી એ જ સજા છે કે હું આ ગિલ્ટ સાથે આખું જીવન જીવું. હર્ષ, તું જા, પણ મારી એક રિક્વેસ્ટ છે, માનીશ? હા બોલ. તું કેસરને ક્યારેય ના છોડતું. આઈ બેગ ઓફ યુ. અને આ ગિલ્ટ સાથે પણ એની પાસે ના જતો. આ ગિલ્ટ અહીંયા જ મૂકતો જા, મારી પાસે. હું તને આખી જિંદગી મિસ કરીશ હર્ષ. પણ તું મને મરતા પહેલા એકવાર તો મળીશ ને હર્ષ? ઓલ ધ બેસ્ટ લિટલ ભાભી. સરસ રીતે લખજો, અને કાંઈક અટકો ને તો મને ફોન કરજો. સારું, હવે હું જાઉં? હા. અને લિટલ ભાભી, તમે એકલા ઘરે જતા રહેશો આજે? મારે સિટીમાં થોડું કામ છે. ઓ અર્જુનભાઈ, તમે શું મને નાનું બાળક સમજો છો? ઓબ્વિયસલી હું જતી રહીશ, તમે ચિંતા ના કરો. અને એમ પણ આજે એક્ઝામ પછી હું અમદાવાદ જવાની છું. કેમ અમદાવાદ ફરીથી? હું જે ખોટું બોલી છું ને એની મારે માફી માંગવી છે. અરે પણ મેં ઓલરેડી માફી માંગી લીધી છે, અને ભાઈને એમ પણ કહ્યું છે કે તમે આમાં ભાગીદાર નથી. હા, પણ મારી વાત અલગ છે. અને પ્લીઝ, આ મારી રિક્વેસ્ટ છે. એમ પણ મેં નક્કી કરી લીધું છે કે એક્ઝામ પછી અમદાવાદ જવાની, તો એ ફિક્સ છે. હા, અને તમારે જે કરવું હશે એ જ કરશો ને તમે તો. એ પણ છે. બેલ વાગી ગયો, હવે હું જાઉં? સારું, જાઓ. હું અમદાવાદ થયું પછી તમને મળું છું. ઓકે, જય સોમનાથ. જય સોમનાથ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. પ્રમોદ, હર્ષ આવ્યો છે? જી.
બેટા આમ અચાનક? ના કોઈ મેસેજ, ના કોઈ ફોન. અરે આ શું? તને પાટો છૂટી ગયો? હા. સરસ. મોટી બેન તો ઘરે નથી. તને એમણે બોલાવ્યો છે? કેસરની કોઈ કમ્પ્લેન કરી હશે. મોટી બેને કરી કે પછી વેદિકાએ? કેસર પણ બિચારી ઘરે નથી. ના બીબી માસી, મને કોઈએ ફોન નથી કર્યો. હું જાતે જ આવ્યો છું. કેમ ના આવી શકું? આ શું કાંઈ પણ બોલે છે? એવું કાંઈ નથી. હા, આ તારું જ ઘર છે. તું ગમે ત્યારે આ ઘરમાં આવી શકે છે. કેસર ક્યાં છે? હર્ષ, કેટલા બધા સમય પછી કેસરનું નામ લીધું છે. કેસરને આ વાતની ખબર પડશે ને તો એ તો ખુશ જ થઈ જશે. આ ઘરમાં બે વહુઓ છે. એક બદલો લે છે અને બીજી બદલો લેવા દે છે. એક આ ઘરને પ્રેમથી બાંધી રાખવા મથે છે અને બીજી આ ઘરમાં કાવતરા કરીને ઘર તોડાવવા મથે છે. હર્ષ, શું થયું? ના કંઈ નહીં. તારી કંપનીમાં કઈ ટેન્શન છે કે પછી ઘરનું ટેન્શન છે? ના બીબી માસી, એવું કંઈ નથી. સાચું બોલ. હું ખોટું નથી બોલતો. હર્ષ બોલ. હર્ષ, કંઈ ખોટું થયું છે? જો હર્ષ, હું તારી માસી છું. માસી એટલે માં જેવી. હું તારી માં કરતાં પણ તને વધારે પ્રેમ કરું છું. તું તારી બેબી માસીને પણ નહીં કહે? શું થયું? તું ઠીક તો છે ને? ઠીક છે. તું એક કામ કર, તારી રૂમમાં જઈને આરામ કર. હું તારા માટે એકદમ મસ્ત ગરમા ગરમ આદુવાળી ચા બનાવીને લેતી આવું છું. દરવાજો બંધ છે? ફોન સ્વિચ ઓફ આવે છે. ક્યાં ગયા હશે? હવે શું કરું? નેહાબેનને ફોન કરો. હા, એમને પૂછી લો. ઉપાડો ને. આ નેહાબેન ફોન કેમ નથી ઉપાડતા? હવે મારે એમની સાથે વાત તો કરવી જ પડશે, નહીં તો મને જરાય ચેન નહીં પડે. હવે શું કરું? ઉપાડો. નેહાબેનની ગાડી. નેહાબેન, શું વાત છે નેહાબેન? તમે અત્યારે આ સમયે અહીંયા? કેસર, નેહાબેન, તમે રડો છો? શું વાત છે? તમે પેલા બહાર આવો. ના કેસર. અરે તમે બહાર આવો. કેસર, અરે તમે પેલા બહાર થાઓ, તમે શાંત થઈ જાઓ. તમે પ્લીઝ રડવાનું બંધ કરો. કેસર, આ લો પાણી પીઓ. ના કેસર. પાણી પીઓ અને શાંત થઈ જાઓ. શું થયું છે તમને? આપણે એક કામ કરીએ, આપણે ઘરની અંદર જઈએ અને સરસ મજાની ચા પીએ. તમને સારું લાગશે. તું જા. અરે નેહાબેન, ઉભા તો રહો. શું વાત છે? શું થયું છે? કઈ નહીં કેસર. તું અહીંયા શું કરે છે? હું એમને મળવા આવી હતી. બધું ઠીક તો છે ને? કાંઈ થયું છે? કઈ નથી થયું.
ક્યારની તમને બંનેને કોલ ટ્રાય કરતી હતી. એમનો ફોન તો સ્વિચ ઓફ આવે છે અને તમે ફોન ઉપાડતા નહોતા. ઘરનો દરવાજો પણ લોક છે. મને તો કંઈ સમજાઈ જ નહોતું રહ્યું કે હું શું કરું. જોકે મારે તમારી સાથે પણ એક વાત કરવી છે. મારાથી એક ભૂલ થઈ ગઈ છે. મારે એની માફી માંગવી છે.